જી રામજી યોજનાને લઈને કેન્દ્રીય જલમંત્રી સી.આર. પાટીલનું કોંગ્રેસ સામે કડક નિવેદન સામે આવ્યું છે. સી.આર. પાટીલે જણાવ્યું કે કોંગ્રેસ વર્ષોથી ગાંધીજીનો સતત વિરોધ કરતી આવી છે અને ગાંધીજીના અંતિમ શબ્દ રામને પણ કોંગ્રેસે ક્યારેય સ્વીકાર્યા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ગાંધીજીના નામે કોંગ્રેસે ક્યારેય સાચા અર્થમાં સ્વીકાર્યું નથી, માત્ર રાજકારણ માટે તેમના ફોટાનો ઉપયોગ કર્યો છે. મનરેગા યોજનાનો ઉલ્લેખ કરતા પાટીલે જણાવ્યું કે કોંગ્રેસ ભલે મનરેગાને પોતાની યોજના કહે છે, પરંતુ સમયાંતરે તેમાં અનેક ફેરફારો થયા છે અને આ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર પણ થયા છે. પાટીલે કહ્યું કે મનરેગા દરમિયાન મજૂર માત્ર મજૂર જ રહેતો હોય છે, જ્યારે જી રામજી યોજનામાં મજૂરોને વધુ રોજગારી અને વધુ લાભ મળે છે. જી રામજી યોજનામાં 100 દિવસને બદલે લોકોને 125 દિવસ રોજગારી આપવામાં આવે છે. તેમણે જણાવ્યું કે મનરેગામાં કુલ 88,000 કરોડ રૂપિયામાંથી 32,000 કરોડ રૂપિયા જળ સંચય માટે ફાળવવામાં આવ્યા છે. વિવિધ યોજનાઓ અને વિષયોને એક સાથે જોડીને જી રામજી યોજના તૈયાર કરવામાં આવી હોવાનું પણ પાટીલે જણાવ્યું હતું. સી.આર. પાટીલે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ ક્યારેય પણ લોકહિતમાં કામ માટે આગળ આવતી નથી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દરેક યોજના જનહિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. વધુ સેવાકીય કાર્ય થાય અને લોકો સુધી સીધો લાભ પહોંચે તે હેતુથી જી રામજી યોજના તૈયાર કરવામાં આવી છે. આ મહત્વની યોજના 1 એપ્રિલથી અમલમાં આવશે, જ્યારે અગાઉ આ યોજનાના નામ 4 વખત બદલાયા હોવાનું પણ પાટીલે જણાવ્યું છે.